તો રાજકોટમાં બાલાજી હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લાગ્યો છે। હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત થયાનો આરોપ છે। ગર્ભાશયની કોથળીના ઓપરેશનમાં બેદરકારીનો આરોપ છે। સર્જનને બદલે ટેલિફોનિક માહિતીથી ઓપરેશન કરાયાનો દાવો થઈ રહ્યો છે। ડોક્ટર કવિતાબેન લાડાણીએ ઓપરેશન કર્યો હોવાનો દાવો છે। કેસ ક્રિટિકલ બનતા ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઓલિમ્પસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે। ઓલિમ્પસ હોસ્પિટલનું બિલ પણ બાલાજી હોસ્પિટલે ચૂકવ્યું છે। જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ છે। બાલાજી હોસ્પિટલના ડોક્ટર કવિતા લાઘણીએ દર્દીના પરિવારજનો પર આરોપ ફગાવ્યા છે। કોઈ પણ જાતની અમારી પરમિશન લીધા વગર વેન્ટિલેટર ચડાવી દીધું, સીપીઆર એને ચાલુ કરી દીધો અને શોર્ટ ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી। બરોબર, 9:30 વાગે એમના ધબકારા એકવાર બંધ થઈ ગયા અને 10 વાગે પાછા આવ્યા અને 11:20 સુધી ત્યાંના સાહેબોએ બધાએ ટ્રાય કરી પણ ધબકારા પાછા ચાલુ થયા નહીં। એટલે બાલાજી હોસ્પિટલની બેદરકારીને લીધે મારા મધર એક્સપાયર થઈ ગયા અને અમારી પાસે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું ત્યાં બિલ થયું હશે, પરંતુ અમારી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી। એટલે બાલાજી હોસ્પિટલના વાકની લીધે થયું હોય તો જ ન માંગે ને। આ તો છે ને બહુ કોમન મતલબ રેરલી કન્ડિશન કહેવાય કે જે કોમન પીપલમાં બી થઈ શકે છે। એટલે આ અનપ્રેડિક્ટેબલ છે। આપણાથી એટલી જલ્દી ડાયગ્નોઝ થઈ ગયું ને આપણાથી એઝ અર્લી એઝ પોસિબલ આપણે ટ્રીટમેન્ટ કરી, આપણાથી બચાવવાના મેક્સિમમ આપણે ટ્રાય કરી કે જે થઈ શકે આપણે મેક્સિમમ આપણે ના અમે નથી ભરેલું। બાલાજી હોસ્પિટલ પરિવારનું ના ના હજી બિલ પેન્ડિંગ જ બોલે છે। ઈ બિલ પેન્ડિંગ જ બોલે છે। અમારા તરફથી 1 રૂપિયો પણ ઓલિમ્પસ હોસ્પિટલને આપવામાં આવે ના એવું કાંઈ જ નથી।